નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું યુટ્યુબ ચેનલની અંદર. ધોરણ 10 ની અંદર ગુજરાતી વિષયમાં અલગ અલગ આપણે પાઠ કાવ્યના સ્વાધ્યાયપોથીના પ્રશ્નોના જવાબો જોઈએ છીએ. જેમાં આજે આપણે જોવાના છે કાવ્ય 21મું ચાંદલિયો. એ કાવ્યનો પ્રકાર છે લોકગીત. અને આ કાવ્યના આધારે જે કાંઈ અલગ અલગ સ્વાધ્યાયપોથીના પ્રશ્ન જવાબ છે એમાંથી ઘણા બધા મોસ્ટ ટાઈમ પ્રશ્નો પૂછાય પણ છે. તો આવા અલગ અલગ પ્રશ્ન જવાબ થકી તમને જ્ઞાન પણ મળતું રહેશે, સાથે માહિતી પરીક્ષા લક્ષી તમને ખૂબ જ ઉપયોગી થશે. તો આવા અલગ અલગ વિડીયો જોવાથી તમારા જ્ઞાનમાં વધારો કરતા રહેજો, આવનારી પરીક્ષાની આમાંથી તૈયારી કરતા રહેજો. ઘણા બધા આવા વિડીયોઝ મુકાઈ ગયા છે, ન જોઈએ તો જોઈ લેજો. ધોરણ 10ના ઉપર વિડીયો સેક્શનની બાજુમાં પ્લેલિસ્ટ છે, પ્લેલિસ્ટમાં જશો અને નીચે તમને ધોરણ 10નું વિડીયોઝ જુદા જુદા મળશે, જેમાં સ્વાધ્યાયપોથીનું અલગથી પ્લેલિસ્ટ છે, જુદા જુદા વિષય પ્રમાણેના સ્વાધ્યાયના પ્રશ્ન જવાબ છે એનો પણ પ્લેલિસ્ટ જોવા મળશે. તો એવા ન જોયેલા વિડીયોઝમાંથી જોઈ અને તૈયારી કરજો. શરૂઆત કરીએ પ્રશ્નના જવાબોની, જેમાં વિભાગ બી આધારિત પ્રશ્નના જવાબો છે. જેમાં પહેલો પ્રશ્ન છે, નીચેના દરેક પ્રશ્નના એક વાક્યમાં ઉત્તર લખો. પહેલું છે, ચાંદલિયો કાવ્યમાં કઈ ઋતુની વાત કરવામાં આવી છે? તેનો જવાબ લખી શકીએ કે ચાંદલિયો કાવ્યમાં શરદ ઋતુની વાત કરવામાં આવી છે. બીજો પ્રશ્ન, આકાશમાં કઈ પૂર્ણિમાનો ચંદ્ર પ્રકાશી રહ્યો છે? જવાબ લખી શકીએ કે આકાશમાં આસો સુદ પૂનમ એટલે કે આસો સુદ પૂનમ પૂર્ણિમાનો ચંદ્ર પ્રકાશી રહ્યો છે. ત્રીજું, સાસુ અને સસરા માટે કાવ્ય નાયિકા પોતાનો પ્રેમ ભાવ કેવી રીતે વ્યક્ત કરે છે? જવાબ છે, સાસુ અને સસરા માટે કાવ્ય નાયિકા પોતાનો પ્રેમ ભાવ પૂર્વ જન્મના માતા પિતા કહીને વ્યક્ત કરે છે. ચોથો પ્રશ્ન છે, ચાંદલિયો લોકગીતમાં નણદોઈ વિશે શું કહેવાયું છે? જવાબ લખી શકે કે ચાંદલિયો લોકગીતમાં નણદોઈ વાડીમાંનો મોરલો કહ્યો છે. પાંચમો પ્રશ્ન છે કે ચાંદલિયો લોકગીતમાં કાવ્ય નાયિકાએ નણંદ વિશે શું કહ્યું છે? જવાબ લખી શકે કે ચાંદલિયો લોકગીતમાં કાવ્ય નાયિકાએ નણંદને વાડીની વેલ કહે છે. છઠ્ઠો પ્રશ્ન, ચાંદલિયો લોકગીતમાં ચાંપલિયાની પાંદડી કોને કહે છે? જવાબ છે, ચાંદલિયો લોકગીતમાં ચાંપલિયાની પાંદડી દેરાણીને કહી છે. સાતમો પ્રશ્ન, પરણ્યો મારો સગી નણંદનો વીર જો પંક્તિમાં કઈ રૂઢિ પ્રગટ થાય છે? જવાબ લખી શકે કે પરણ્યો મારો સગી નણંદનો વીર જો પંક્તિમાં પતિનું નામ પત્ની ઉચ્ચારતી નથી તે રૂઢિ પ્રગટ થાય છે. આઠમો પ્રશ્ન, કાવ્ય નાયિકાનો વીર કેવી પાઘડી પહેરે છે? જવાબ લખી શકે કે કાવ્ય નાયિકાનો વીર નવરંગી પાઘડી પહેરે છે. નવમો પ્રશ્ન, ચાંદલિયો લોકગીતમાં કયા સંબંધોનું મધુર ચિત્ર નિરૂપાયું છે? જવાબ લખી શકે કે ચાંદલિયો લોકગીતમાં કુટુંબ જીવનના સંબંધોનું મધુર ચિત્ર નિરૂપાયું છે. દસમો પ્રશ્ન છે, રડિયાળી રાત સંગ્રહનું સંપાદન કોણે કર્યું છે? એનો જવાબ લખી શકીએ, રડિયાળી રાત સંગ્રહનું સંપાદન ઝવેરચંદ મેઘાણીએ કર્યું છે. 11મો પ્રશ્ન, લોકગીતમાં જેઠને કોની ઉપમા આપી છે? જવાબ લખી શકીએ, ચાંદલિયો લોકગીતમાં કાવ્ય નાયિકાએ જેઠને અષાઢિયા મેઘની ઉપમા આપી છે. ત્યાર પછી આવે છે પ્રશ્ન નંબર 2. નીચેના પ્રશ્નના 3-4 વાક્યમાં ઉત્તર લખો. જેમાં પહેલો પ્રશ્ન છે, ચાંદલિયો લોકગીતના આધારે રાત્રિનું વર્ણન કરો. જવાબ લખી શકીએ કે શરદ પૂનમની રાત છે, સોળે કળાએ ખીલેલો ચંદ્ર કાવ્ય નાયિકાના ચોકમાં જાણે ઉગ્યો હોય તેમ વાતાવરણ શીતળ, મધુર અને રમ્ય છે. એ મધુર રમ્ય રાત્રિના આનંદની ઉત્કૃષ્ટતાને લીધે સ્ત્રી પુરુષો ગરબે રમે છે. બીજો પ્રશ્ન છે, કાવ્ય નાયિકા સખીને પોતાના પતિ વિશે શું કહે છે? જવાબ લખી શકીએ, કાવ્ય નાયિકા સખીને પોતાના પતિ એમ નહીં પણ પરણ્યો મારો એમ કહે છે. એમાં પરણ્યો મારો એમ કહે છે. એમાં પતિ પ્રત્યેના મમત્વ, પ્રેમ, અધિકાર તેમજ ગૌરવ પ્રગટ થાય છે. પરણ્યો મારો સગી નણંદનો વીર જો, આ શબ્દોમાં તેણે નણંદ પ્રત્યેનો આદર જાળવ્યો છે, તેનું ગૌરવ કર્યું છે. આમ આ શબ્દોમાં તેણે ભાઈ બહેનના મધુર સંબંધની પ્રશંસા કરી છે. ત્યાર પછી પ્રશ્ન નંબર 3. નીચેના પ્રશ્નના 10-12 વાક્યમાં મુદ્દાસર ઉત્તર લખો. જેમાં પ્રશ્ન છે, સ્વજનો માટેનો કાવ્ય નાયિકાનો ભાવ ચાંદલિયો લોકગીતના આધારે વર્ણવો. જવાબ લખી શકીએ કે મધુર કંઠે શરદ પૂનમની રાતે ચાંદલિયો લોકગીત ગાતી કાવ્ય નાયિકાએ એક એક શબ્દમાં સ્વજનો પ્રત્યેની લાગણીને વાચા આપી છે. સાસુ સસરા એના પૂર્વજન્મના માતા પિતા છે. એના જેઠ અષાઢ મહિનાના વરસાદ જેવા છે, તો જેઠાણી અષાઢની ચબુકતી વીજળી જેવી છે. એનો દિયર ચંપાનો છોડ છે,
અને દેરાણી એ છોડની નાજુક પાંદડી જેવી છે. નણંદ એની વાડીની વેલ છે અને નણદોઈ એની વાડીમાંનો મોર એટલે કે મોરલો છે. કાવ્ય નાયિકાએ એક એક સ્વજનની ખૂબ જ સુંદર તુલના કરી છે. અંતમાં પોતાનો પતિ એમ કહેવાને બદલે પરણ્યો મારો સગી નણંદનો વીર જેવા શબ્દો પ્રયોજ્યા છે. મારો પતિ તો ખરો પણ એની પહેલા એ એની બહેનનો વીર છે. આમ કહીને કાવ્ય નાયિકાએ ભાઈ બહેનના મધુર સંબંધની મીઠાશને મહત્વની ગણી છે. અંતમાં તેના હૈયામાં તાણીને બાંધેલી નવરંગી પાઘડીમાં શોભતા રૂપવાળા પ્રભાવશાળી પતિને પામ્યાનો આનંદ છે. આમ શરદ પૂનમની રાતે ચોકમાં ચાંદલિયો ઉગ્યો અને સુખદ વાતાવરણ સર્જાયું તેનું મધુર વર્ણન કાવ્ય નાયિકાએ તેની સખીની પાસે કર્યું છે. આ લોકગીતમાં કાવ્ય નાયિકા તેની સાસરીમાં સુખી છે તેનો અણસાર પણ આપી દીધો છે. કૌટુંબિક જીવનના મધુર સંબંધોનું આ ભાવચિત્ર અત્યંત સુંદર છે. ત્યાર પછી આવે છે વિભાગ સી. માંગ્યા પ્રમાણે ઉત્તર લખો, જેમાં પ્રશ્ન છે કે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરીને જવાબ લખવાનો છે. તો એમાં પહેલો પ્રશ્ન છે કે નીચેના શબ્દને સાચી જોડણી શોધીને લખો. પાઘડીની જગ્યાએ શું લખવાનું? પાઘડી. ને શરદ પૂનમ આવી રીતે નહીં લખાય, એમાં શરણાઈ વાળો આવશે અને દીર્ઘ આવશે. શરદ પૂનમ. બીજો પ્રશ્ન છે નીચેના શબ્દોના સમાસ ઓળખાવો. તો નવરંગ કેવો સમાસ થાય? તો કે દ્વિગુ સમાસ. શરદ પૂનમ કેવો સમાસ થાય? તો કે મધ્યમ પદલોપી સમાસ. ત્યાર પછી આવે છે પ્રશ્ન નંબર 3. નીચેના પ્રશ્નના શબ્દોમાં કયો પ્રત્યય રહેલો છે તે લખવાનું છે. તો ચાંદલિયો છે પર પ્રત્યય, જેઠાણી પર પ્રત્યય, નવરંગ એક પણ પ્રત્યય નહીં, પાઘડી પર પ્રત્યય. પ્રશ્ન નંબર 4. નીચેના પ્રશ્નના શબ્દોના સમાનાર્થી શબ્દો લખો. તો રાત છે એનું થાય વિભાવરી, વાદળનું થાય નીરદ. પ્રશ્ન નંબર 5. નીચેના સંજ્ઞાઓનો પ્રકાર લખો. આસો છે કે થાય વ્યક્તિવાચક સંજ્ઞા, વાદળ છે એ જાતિવાચક સંજ્ઞા, બાપ છે એ જાતિવાચક સંજ્ઞા, વાડી છે એ જાતિવાચક સંજ્ઞા. પ્રશ્ન નંબર 6. નીચેના વાક્યમાંના અલંકારના પ્રકાર લખવાનો છે. તો દેરાણી ચાંપલિયા કેરી પાંદડી એ થશે રૂપક અલંકાર. પછી પ્રશ્ન છે નીચેના પ્રશ્ન માગ્ય પ્રમાણે ઉત્તર લખો, જેમાં પ્રશ્ન 7. નીચેના શબ્દ સમૂહ માટેનો એક શબ્દ લખો. પેલું વિક્રમ સંવતનો છેલ્લો હિન્દુ મહિનો એ જવાબમાં આવશે આસો અશ્વિન. બીજું બાગ બગીચો ફળ ઝાડનું ખેતર એને કહેવાય વાડી. ત્રીજું માથા એટલે કે માથે બાંધવાનો એક પહેરવેશ એને કહેવાય પાઘડી. ચોથું જે તે સ્ત્રીના પતિના મોટા ભાઈ એને કહેવાય જેઠ. પ્રશ્ન નંબર 8. નીચેના શબ્દોના વિરુદ્ધાર્થી શબ્દ લખો. તો રાતનો વિરોધી દિવસ, ઉગવુંનું આથમવું, બાંધવુંનું છોડવું, માંગલ્યુંનું બહાલ્યું. પ્રશ્ન નંબર 9. નીચેના શબ્દોનો અર્થ આપો. તો વેલ એટલે લતા, મેઘ એટલે વાદળ, આ વેલ એટલે એક માછલી થાય ને આ વેલ એટલે લતા, આ મેઘ એટલે વાદળ થાય ને આ મેઘ એટલે યજ્ઞ થાય. પ્રશ્ન નંબર 10. નીચેના તળપદા શબ્દના શિષ્ટ રૂપ આપવાના છે. તો જોઈએ. ઓલિયા એટલે પાછલા કે પૂર્વ, પરણ્યો એટલે પતિ, માવડી એટલે માં કે માતા, માયલી એટલે માની પ્રત્યય, વેલ્ય એટલે વેલ, જલમ એટલે જન્મ. પ્રશ્ન નંબર 10. નીચેના શબ્દોના ધ્વનિ ઘટકો છૂટા પાડવાના છે. તો ચાંદલિયો એમાં ચ ખોડો વત્તા આમ વત્તા દ ખોડો વત્તા અ વત્તા લ ખોડો વત્તા ઈ વત્તા ય ખોડો વત્તા ઓ. ને વેલ્ય છે એમાં વ ખોડો વત્તા એ વત્તા લ ખોડો વત્તા ય ખોડો વત્તા અ. તો આ હતા અલગ અલગ પ્રશ્નોના જવાબો. વિડીયો ગમ્યો તો લાઈક કરજો અને તમારા મિત્ર પર વિડીયો શેર કરજો. સાથે ચેનલને હજી સબસ્ક્રાઇબ ન કરેલું તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. નવા વિડીયો ચેનલ પર મુકાતા રહેતા હોય છે. ન જોયેલા હોય તો અગાઉ ઘણા બધા મુકાઈ ગયા છે, જોઈ લેજો પ્લેલિસ્ટમાં જઈને. ફરી પાછા નવા વિડીયો સાથે મળીએ. ત્યાં સુધી તમારી કાળજી રાખજો. આવનારી પરીક્ષાની તૈયારી કરતા રહેજો. થેન્ક યુ વેરી મચ એન્ડ ટેક કેર.